અરવલ્લી જિલ્લામાં આજે મોડાસામાં ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધ કરાવવા માટે નીકળી પડ્યા હતા ત્યારે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે આરોપ લગાવ્યો છે કે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તોછડું વર્તન કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેથી કોંગ્રેસી કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા અને આ બાબતે મોડાસા ખાતે આવેલા રેન્જ આઈજી શમશેરસિંહને આવેદન આપી નાયબ પોલીસ અધિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આજે મોડાસા બંધ કરવા નીકળ્યા ત્યારે અહીંના ડીવાયએસપીએ અમારા તમામ કાર્યકરોને ખોટી રીતે પોતાની ધાક ધમકીથી જમાવી બધાની ધરપકડ કરી છે। કેટલાક કાર્યકરો દંડાવાળી કરીને ભગાડી મૂક્યા છે। એટલે આ કાયદા અને વ્યવસ્થા બિલકુલ અત્યારે મોડાસાની અંદર છે જ નહીં। એની રજૂઆત અમે અમે ડીવાયએસપીને અને એસપીને કરેલી, શાંતિપૂર્વક સહકારથી અમે આગળ વધી રહેલા છતાં પણ ડીવાયએસપીએ બળજબરી કરીને અમારા તમામ કાર્યકરોને દંડાવાળી કરીને ગાડીમાં બેસાડીને અહીંયા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે। જે જોર હુકમી કરીને દુકાનદારો અને કાર્યકર્તાઓને ધમકાવીને આ નાટક છે, આ વિરોધ પક્ષનું નાટક છે એવા શબ્દો વાપરીને અમને બેઇજ્જત કરેલા અને અમારી ધરપકડ કરવામાં આવેલી અને અમારા કાર્યકર્તાઓને ધક્કામુક્કી પણ કરવામાં આવ્યા હતા।